અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દાને લગભગ 1 મહિના કરતાં વધારે સમય થઈ ગયો અને રોજ પડે ને કોઈક નવી વાત સામે આવતી રહે છે। હવે પોલીસ તપાસમાં એક એવી વાત સામે આવી કે આરોપીઓએ જે ડેટા ડિલીટ કરી નાખેલા હતા મોબાઈલમાંથી એ ડેટા 1 વર્ષના પોલીસે રિકવર કરી નાખ્યા છે અને એમાંથી પોલીસને 2 કરોડ રૂપિયાની ચોરીના પુરાવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે। અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દાને લગભગ 1 મહિના કરતાં વધારે સમય થઈ ગયો અને રોજ પડે ને કોઈક નવી વાત સામે આવતી રહે છે। હવે પોલીસ તપાસમાં એક એવી વાત સામે આવી કે આરોપીઓએ જે ડેટા ડિલીટ કરી નાખેલા હતા મોબાઈલમાંથી એ ડેટા 1 વર્ષના પોલીસે રિકવર કરી નાખ્યા છે અને એમાંથી પોલીસને 2 કરોડ રૂપિયાની ચોરીના પુરાવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અયોધ્યા રામ મંદિરની અંદર સમાજવાદી પાર્ટીના એક સાંસદે પહેલાં આરોપ લગાવ્યો કે મંદિરમાં ચોરી થઈ રહી છે। એ પછી અખિલેશ યાદવે ટ્વીટ કર્યું અને એને કારણે દેશના રાજકારણની અંદર ભડકો થઈ ગયો અને એ પછી એક વાત સામે આવી અને ઉત્તર પ્રદેશની સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી અને 8 આરોપીઓની ધરપકડ થઈ ગઈ। હવે રામ મંદિર દાન ચોરીમાં એક મોટો ખુલાસો એ થયો કે અયોધ્યા પોલીસે સાયબર સેલની મદદથી આરોપીઓના જે મોબાઈલ છે એના જૂના બેકઅપ મેળવી લીધા છે। 1 વર્ષ પહેલાં ડિલીટ કરેલા જે ડેટા છે એ રિકવર કરી લીધા છે। આરોપીઓ એવું માનતા હતા કે એમણે ડેટા ડિલીટ કરી દીધા છે એટલે એમનો કોઈ પુરાવો કોઈની પાસે આવવાનો નથી, પરંતુ એમને ખબર નથી કે પોલીસના સાયબર વિભાગમાં હવે એટલી બધી ટેકનિકલ અને આધુનિક પદ્ધતિ આવી ગઈ છે કે મોબાઈલમાંથી ગમે એટલા 1 વર્ષ જૂના ડેટા હોય એ પણ રિકવર થઈ શકે છે। અને જ્યારે પોલીસે શંકા એટલા માટે ગઈ કે આ આરોપીઓએ જૂના મોબાઈલ બદલીને નવા મોબાઈલ લીધા હતા, એટલે જૂના મોબાઈલ બી જપ્ત કરવામાં આવ્યા, નવા મોબાઈલ બી જપ્ત કરવામાં આવ્યા। અને જ્યારે પોલીસે 1 વર્ષના ડેટા રિકવર કર્યા તો એમાંથી ચેટ બી મળી, અમુક ડિજિટલ અન્ય સામગ્રીઓ પણ મળી, વાતચીત પણ મળી, ડેટા પણ મળ્યા અને એની અંદર પોલીસના કહેવા મુજબ આ ડેટા પરથી 2 કરોડ રૂપિયાની ચોરીના પુરાવા મળ્યા છે। અને ચેટની અંદર આ જે આરોપીઓ હતા એ અંદર દાનની રકમ, ચોરીની રકમની વહેંચણી માટે પણ લડતા હતા। પોલીસના કહેવા મુજબ મુખ્ય આરોપી અવિનાશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાના ડેટા, મોબાઈલ ડેટાની પણ તપાસ થઈ અને ફેબ્રુઆરી 2026માં અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રા વચ્ચેની એક એવી ચેટ સામે આવી જેમાં બંને દાનની રકમની ચોરીની વહેંચણી મુદ્દે લડતા હતા। એની અંદર આક્રમક વિવાદ ઊભો થયો હતો અને ચેટની અંદર લવકુશ પર અનુકલ્પ મિશ્રા એવો આરોપ લગાવી રહ્યો હતો કે એણે, એટલે લવકુશ મિશ્રાએ જે દાનની ચોરીની વધારાની રકમ છે એ પોતાની પાસે રાખી લીધી છે, એટલે ભાગ સરખે ભાગે નહીં વહેંચ્યો અને પોતે લવકુશ મિશ્રા વધારે રૂપિયા લઈ લીધા એવો આરોપ ચેટની અંદર લગાવવામાં આવ્યો। જ્યારે અગાઉ પોલીસે લવકુશ મિશ્રાના ઘરે તપાસ કરેલી ત્યારે લવકુશ મિશ્રાના ઘરે છાણમાંથી છુપાયેલા 10 લાખ રૂપિયા મળી આવેલા હતા। આ ઉપરાંત પોલીસે નવા મોબાઈલના ડેટા પણ ખંગાળવાનું શરૂ કર્યું છે અને માત્ર આરોપીઓના મોબાઈલ નહીં પણ બેંક ખાતાની પણ તપાસ થઈ રહી છે અને સાથે સાથે પોલીસ હવે એવું પણ શોધી રહી છે કે આ લોકોએ દાનની ચોરીની રકમમાંથી શું ખરીદ્યું છે। કાર ખરીદી છે, બાઇક ખરીદી છે, સંપત્તિ ખરીદી છે, ઘરેણાં ખરીદ્યા છે, એ બધી જ બાબતની તપાસ થઈ રહી છે। અનુકલ્પ મિશ્રાએ ની કાર પોલીસે જપ્ત કરી છે કારણ કે આ દાનની ચોરીની રકમમાંથી આ કાર ખરીદવામાં આવી હોવાનું પોલીસને લાગ્યું છે।
એટલે અત્યારે આની અંદર પોલીસને હવે આ 1 વર્ષના ડેટા મળ્યા છે, એટલે એની અંદર હવે પોલીસ વધારે ઊંડી ઉતરશે અને ઘણા બધી જે રહસ્ય છે એ સામે આવી શકે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.